તો આ મારો છેલ્લો વિડીયો છે હિન્દુસ્તાની તરીકે, કારણ કે લગભગ આ વિડીયો પછી છે ને મને જાતના સર્ટિફિકેટ મળવાના છે. કોઈ મને દેશદ્રોહી કહેશે અને કોઈ પછી પાકિસ્તાની કહેશે અને ઘણા બધા સર્ટિફિકેટ કોમેન્ટ સેક્શનમાં મળશે, તમે જોજો. એટલે એક હિન્દુસ્તાની, અત્યારે હું હિન્દુસ્તાની છું, હિન્દુસ્તાની તરીકેનો આ લગભગ મારો છેલ્લો વિડીયો છે. સૌથી પહેલા આપણે ફિલ્મની વાત કરી લઈએ કે ફિલ્મ કેવી છે. ધુરંધર 2 4 કલાકની ફિલ્મ હોવા છતાં તમને ક્યાંય કંટાળો નથી આવતો. એક સરસ વાત આ છે આદિત્ય ધરની, આમાં તમે સ્પેશિયાલિટી કહો કે જે કંઈ કહો, એ ધુરંધર 1 જે હતું એની લંબાઈ પણ ખૂબ લાંબી હતી, છતાં તમને ક્યાંય કંટાળો નહોતો આવ્યો. બહુ ઓછી જગ્યા, લગભગ રેર જગ્યાએ મને લાગ્યું હતું. પણ આમાં તો લગભગ એક સીન એવો નથી કે જ્યાં તમને કંટાળો આવે, 4 કલાકની ફિલ્મ હોવા છતાં. પ્લસ હવે બીજી જે ટેકનિકલી વાતો છે આપણે ઓલરેડી ભાગ 1માં કરેલી છે, કારણ કે આખી જે ફિલ્મ છે ને એક સાથે શૂટ થયેલી છે, એટલે ટેકનિકલી ફિલ્મ 100% માર્ક્સ લઈ જાય છે. મ્યુઝિક કહો, બીજીએમ કહો, પ્રોડક્શન વેલ્યુ કહો, એક્શન સીન કહો, એક્શન સીન ડિઝાઇન કહો, કોરિયોગ્રાફી કહો, જે કાંઈ કહો, એ બધું ટોપ નોચ છે. મનોરંજન માટે તમે આ ફિલ્મ જુઓ છો તો જોવાય જ, કારણ કે ખૂબ સરસ 4 કલાક તમારા કેમ પૂરા થઈ જશે એ ખબર પણ નહીં પડે. આ ફિલ્મનો રિવ્યૂ થયો. ફિલ્મ તમે જો માસ ઓડિયન્સ છો, તમે એક્શનથી ભરપૂર ફિલ્મ જોવા માટે માંગો છો તો આ ફિલ્મ જોવાય. પણ ફિલ્મની દ્રષ્ટિએ એક કમી મને એ લાગી કે અક્ષય ખન્ના બહુ મિસ થાય છે. એમાંય પણ જ્યારે પેલો અક્ષય ખન્નાનો જે ડાન્સવાળો સીન જ્યારે રિક્રિએટ કરવામાં આવે છે રણવીર સિંહ સાથે, ત્યારે તો અક્ષય ખન્નાની કમી મહેસૂસ થાય જ છે. કે જે રીતે અક્ષય કુમાર આવે છે, ગાડીનો દરવાજો ખોલે છે, પેલા ભાઈ એને મળે છે, આખો સીન રિક્રિએટ થાય છે, પણ ત્યારે અક્ષય ખન્નાની જે કમી છે એ મહેસૂસ થાય છે. અને આખી ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક એમ જ થાય છે કે રહેમાન ડકેતની કમી મહેસૂસ થાય છે. તો આ તો ફિલ્મનો રિવ્યૂ, છતાં હું તમને રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ છે એ જોવાય એવી છે. તમારો ટાઈમ પાસ ખૂબ સરસ થાય છે. ભાગ 1માં આદિત્ય ધરે જે પોતાની દેશભક્તિની સાથે થોડી ઘણી પક્ષભક્તિના છાંટા ઉડાડ્યા હતા, તો ત્યાં મને સ્મેલ તો આવી ગઈ હતી કોઈ પક્ષભક્તિની, પણ છતાં આપણે ત્યાં એટલા માટે ના બોલ્યા, કારણ કે એમ થયું કે ચાલો વાંધો નહીં, અંતે ફિલ્મ સારી છે, આપણને મનોરંજન મળ્યું તો આપણે બધું જવા દઈએ. પણ ભાગ 2માં આદિત્ય ધર ખુલીને સામે આવ્યા છે. એટલે ખુલીને સામે આવ્યા છે એનો કંઈ ઇશ્યુ નથી, પણ જો તમે ખુલીને સામે આવ્યા છો તો પછી એક તરફી જ વાત કરો છો, વાંધો એનાથી છે. એક તરફી કેમ, એના પણ આપણે આગળ ચર્ચા કરીશું. મારે વધારે પડતું કંઈ બોલવું નથી. મારે રિવ્યૂમાં મારી કોઈ રાજકારણની વાત કે કંઈ લાવવાની ઈચ્છા જ નહોતી. તો લાવવાની ઈચ્છા હોત ને તો હું પહેલા ભાગમાં જ લાવી દઉં. પણ પછી હવે એટલું બધું ખુલીને તમે સામે બોલ્યા છો અને ખુલ્લે આમ તમે ફિલ્મમાં બતાવી દો છો કે 2014 પછી એજન્ટોના હાથ છે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. 2014 પહેલાં તો એજન્ટોના હાથ છે બંધાયેલા હતા અને બિચારા કાંઈ કરી શકે એમ નહોતા અને બાપડા હતા અને આવું બધું બતાવી દીધું છે. એટલે મેં કીધું થોડું ઘણું આપણે બોલી લઈએ. અને જો કે હું એકલો બોલે કાંઈ ફેર પડવાનો નથી, પણ છતાં હવે એની જે વિચારધારા છે એના પર જ ફક્ત ને ફક્ત તાળીઓ અને સીટીઓ વગાડી લઈએ તો એ મને નથી મજા આવતી. મારે તો બોલવું છે. પછી જે ટાઈપના સર્ટિફિકેટ મળવા હોય એ મળે. પણ અત્યારે એક વસ્તુ કન્ફર્મ એ થઈ ગઈ છે કે સત્તા પક્ષને તમે કોઈ પણ સવાલ કરવો એટલે તમે તો પહેલાં તો રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે છે, તમે દેશદ્રોહી છો, આ વસ્તુ કન્ફર્મ છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે હિન્દુસ્તાની તરીકેનો મારો આ છેલ્લો વિડીયો છે, કદાચ પછી તો હું રાષ્ટ્રદ્રોહી ઘોષિત થઈ જઈશ. તો સૌથી પહેલાં તો છે ને આ ફિલ્મની સ્ટોરી આદિત્ય ધરે એ રીતે બનાવી છે કે પક્ષ પણ ખુશ થઈ શકે અને પક્ષના જે સપોર્ટરો છે અથવા તો દેશના જે છે એ લોકો ખુશ થઈ શકે. આ બે વ્યક્તિઓ ખુશ થઈ જાય એટલે પછી આપણે 1000, 2000, 3000, 4000 કરોડ જેટલા જોઈએ એટલા મળી જાય. કારણ કે પછી તો કેવું કે અમુક પક્ષ તરફથી પણ આ ફિલ્મોને ગમે ત્યાં બતાવવામાં આવે, એના વખાણ કરવામાં આવે, સેન્સર બોર્ડમાંથી પણ થોડી ઘણી છૂટછાટ મળી શકે. યસ, સેન્સર બોર્ડની પણ આપણે વાત કરવાની છે. એટલે આ સ્ટોરી આદિત્ય ધરે જે લખી છે એ સ્ટોરી માઇન્ડ બ્લોઈંગ લખી છે. એને જે પોતાનું મગજ વાપર્યું છે, મગજ એવું વાપર્યું છે કે જે ઘટનાઓ ઘટી આપણા દેશમાં, જે મોટા હુમલાઓ થયા, પાર્લામેન્ટ અટેક થયો, 26/11નો હુમલો થયો, બરોબર, પછી આ બધા હુમલાઓ જે થયા, તો એ હુમલાઓની પાછળની કહાની કેવી હોઈ શકે, શું હોઈ શકે, આના પર આદિત્ય ધરે જે કામ કર્યું છે એ માઇન્ડ બ્લોઈંગ છે. કારણ કે આમાં જે બતાવ્યું છે કંઈ 100% સત્ય આવું જ થયું છે, આવું આદિત્ય ધર પણ ના કહી શકે કે ભાઈ નોટબંધી થઈ તો એની પાછળનું કારણ આ જ હતું, યસ ધીસ ઇઝ આ જ હતું, એવું આદિત્ય ધરે ના કહી શકે. આ તો આદિત્ય ધરે વિચાર્યું કે આ રીતનું કદાચ થયું હશે. એટલે આમાં તમે પહેલા ભાગના પ્રોમો જોવો તો એમાં લખેલું છે કે સમ ટ્રુ ઇવેન્ટ્સ, આખી ટ્રુ ઇવેન્ટ્સ પર બેઝ નથી, સમ ટ્રુ ઇવેન્ટ્સ એટલે કે જે પાર્લામેન્ટ વાળો હુમલો થયો એ રિયલ ઇન્સિડન્ટ હતો, 26/11 વાળો જે હુમલો થયો એ રિયલ ઇન્સિડન્ટ હતો, બરોબર. તો આ બધા રિયલ ઇન્સિડન્ટ આમાં અમુક બતાવેલા છે આપણને.
તો એની પાછળની જે કહાની આદિત્ય ધરે જે પોતે પોતાની રીતે બતાવી છે અને બનાવી છે ને એ માઇન્ડ બ્લોઈંગ છે. એટલે આપણે ત્યાં એના વખાણ તો કરવા પડે. પ્લસ એને જે સ્ક્રીન પ્લે લખ્યો છે કે તમને આખી ફિલ્મ તમે જુઓ લગભગ 7 કલાક આજુબાજુની થતી છે, લગભગ 3 કલાક પહેલા અને 4 કલાક આ 7-7.5 કલાક, પણ તમને 2 સેકન્ડ માટે પણ બગાસું ના આવે એટલે એ બહુ મોટી વાત છે. એટલે એનું જે ટેલેન્ટ છે આદિત્ય ધરનું જબરજસ્ત છે. દેશભક્તિ ફિલ્મમાં જે બતાવી છે જબરજસ્ત બતાવી છે. જે ઇમોશન એમાં સ્પેશિયલી જ્યારે પેલો બાદ વોશરૂમમાં ધુરંધર 2ની વાત કરું છું, વોશરૂમમાં પેલો જે સીન આવે છે અને એક મજબૂર થઈ અને રણવીર સિંહે કંઈક કામ કરવું પડશે, બહુ ઇમોશનલ છે. એટલે ફિલ્મ બહુ સરસ બનાવી છે. પણ મારા અમુક સવાલ છે કે જેના પર વાત કેમ નથી થઈ ફિલ્મમાં, બસ એટલું જ. મારે વધારે કીધું કંઈ નથી બોલવું. ચાલો, તમે પાર્લામેન્ટ અટેક બતાવી દીધો, તમે 26/11નો હુમલો બતાવી દીધો, તો પછી 26/11ના હુમલાનો જે દોષી હતો એને સજા જે મળી એના પર ડિટેલમાં કેમ વાત ના થઈ? હવે એ જે સજા મળી કસાબને, બરોબર, એના પર પણ ડિટેલમાં એકાદો સીન નાખી દીધો હોત અને ત્યાં પણ તે જે તે સરકાર હતી એ સરકારના થોડા ઘણા વખાણ બતાવી દીધા હોત તો એમાં કાંઈ પેલું બીજું ના થઈ જાત. પણ નહીં, એ હુમલાઓ જ બતાવવાના છે. આપણે પાર્લામેન્ટ પર હુમલો થયો એ બતાવી દો, પછી 26/11નો હુમલો થયો એ બતાવી દો, પછીની જે ઘટનાઓ થઈ એ બધી સ્કીપ કરો કે ભાઈ એ જે સરકાર હતી એણે રાતોરાત કસાબને ફાંસી આપી દીધી ને સવારે જે અમુક ભક્તો ઉઠ્યા અને એના કપમાંથી ચા પડી ગઈ, એ લોકોને વિશ્વાસ ન આવ્યો કે ઓહો, રાતોરાત કઈ રીતે ફાંસી શક્ય બને. તો આ વસ્તુ કઈ રીતે આ થોડી ડિટેલમાં બતાવી હોત તો ત્યાં ધર સાહેબને શું વાંધો હશે? કાંઈ વાંધો નહીં, આપણને કાંઈ નથી ખબર. જો 2014 પહેલાં જ આપણા ઇન્ડિયન સ્પાય છે એના હાથ બાંધેલા હતા, તો પછી રહેમાન ડકેત એની હત્યા કઈ રીતે કરી, એની હત્યા કઈ રીતે થઈ, હમઝાએ એની હત્યા કઈ રીતે કરી, બરોબર છે. એટલે હાથ બાંધેલા હતા અને પછી પેલી સરકાર આવીને એને હાથ ખુલ્લા મૂક્યા, છૂટ મૂકી, આ બધું જે ક્લિયરલી બતાવવામાં આવ્યું છે ને, મને વાંધો એનાથી છે. આમાં થયું છે એવું કે જે તે સરકાર હતી 2014 પહેલા, એના સમયમાં હમઝા જ્યારે પાકિસ્તાન જાય છે તો ત્યારે ત્યાં એને પહેલા તેને સેટ કરવું પડે, બરોબર છે. ભારતમાંથી આપણા મૂળ જગ્યાએથી આપણે બીજા શહેરમાં જઈએ તો પહેલાં આપણે વર્ષ દિવસ તો સેટ થતા લાગે ને, લોકો સાથે ભળતા, લોકો સાથે ઓળખાણ કરતા, ધંધો સેટ કરતા. તો હવે ભારતના ભાગ ખરાબ હશે અથવા તો હમઝાના ભાગ ખરાબ હશે કે જે તે સરકારના ભાગ ખરાબ હશે કે જે તે સરકારના સમયમાં હમઝા પાકિસ્તાન જાય છે, ત્યાં એને સેટ થવાનું છે, બધાની વચ્ચે ભળવાનું છે, પોતાની જગ્યા બનાવવાની છે અને પછી એને તૈયાર થવાનું છે કે ઓકે, હવે હું બદલો લેવા માટે તૈયાર છું. આ પોઝિશન પર જ્યાં હમઝા આવે છે ત્યાં સરકાર બદલાઈ જાય છે અને પછી સરકાર એમ કહે છે કે વાંધો નહીં, તો તું હુમલો મંડ કરવા. તો એમાં બેઝ બનાવવામાં જે સમય ગયો છે એમાં તો કોની હત્યા કરી નાખવાની, કોની પાસેથી બદલો લઈ લેવાનો. છતાં એણે એ સમયમાં રહેમાન ડકેતને ઉલાળી નાખ્યો અને પછી એ બધું પૂરું થયું ને ભાઈ હમઝા તૈયાર થયા અને પછી કે હું તૈયાર છું. તો પછી એ સમયમાં જ્યારે સરકાર આવી, નવી સરકાર, અને એણે ખુલ્લી છૂટ આપી દીધી, તો એમાં તમે એવું બતાવવાની જરૂર જ નથી કે જે તે સમયમાં સરકાર છે એને હાથ બાંધી દીધેલા હતા. અને એટલે આ બધું મારે બોલવું નહોતું, પણ હવે કેવું કે ધર સાહેબ મોઢામાં આંગળી નાખીને બોલાવે છે અને પ્રેક્ટિકલ વસ્તુ છે, આ બધી પ્રેક્ટિકલ સવાલ છે. આમાં કંઈ આંખે પાટા બાંધી અને પછી તાળીઓ પાડવાની વાત જ નથી. આમાં જે તમે બતાવ્યું છે એની સામે ખાલી સવાલ છે. બાકી મારે બીજું કાંઈ આમાં કોઈ પક્ષ સાથે કાંઈ લેવા દેવા નથી અને પેલો પક્ષ શું કરે છે એની સાથે કાંઈ લેવા દેવા નથી. તમને જો પેલું લાગતું હોય તો 2004 થી લઈ અને 2014 સુધીમાં તમને હું કહી દઉં તો 4043 આતંકવાદીઓને આપણે માર્યા છે ભારતે. 2004 થી લઈ 2014 સુધીમાં ટોટલ 4043 આતંકવાદીઓ માર્યા છે, બરોબર. પછી તમને કહું 2014 થી લઈ અને 2017 સુધીમાં લગભગ 1000 જેટલા નાના અને મોટા બધા થઈને ભારતમાં આતંકવાદીઓ હુમલાઓ થયા છે. 2014 થી લઈ અને 17 સુધીમાં. આવું મને ગૂગલે કીધું, હું કોઈને પૂછવા નથી ગયો, મેં કોઈને ફોન નથી કર્યો, ગૂગલમાં આ બધું અવેલેબલ છે, તમે જોઈ શકો છો, બરોબર છે. બીજી વસ્તુ કે આપણે ટેરરિસ્ટ અટેક જે બતાવ્યા છે, 26/11 વાળો, પાર્લામેન્ટ વાળો, આ બધા અટેક બતાવી દીધા છે. તો પછી એક અટેક પેલો પણ બતાવો હતો ને, પુલવામામાં કઈ રીતે થયો. ચાલો, પુલવામા છે, પછી પહેલગામનો અટેક છે એ પણ બતાવો હતો કે એ લોકો એન્ટર કઈ રીતે થયા, પાકિસ્તાનમાંથી એ લોકો એન્ટર થયા, એના વિશે પણ થોડું ડિટેલમાં બતાવવાની જરૂર હતી કે ભાઈ જો આને સાથે કોન્ટેક્ટ હતા ઇન્ડિયામાં આ લોકો ફૂટેલા હતા, એની સાથે કોન્ટેક્ટ હતા, તો એના થ્રુ, એના હસ્તક, એની મદદથી પાકિસ્તાનવાળા છે એ આ રીતે પહેલગામમાં એન્ટર થયા અને પછી હુમલો થયો. એ વસ્તુ પણ બતાવવાની હતી. પછી એના બદલામાં આપણે ઓપરેશન સિંદૂર બતાવવાનું હતું. ઓપરેશન સિંદૂરમાં તો અમે તાળીઓ પાડી લે, ઊભા થઈને તાળીઓ પાડે, કારણ કે તમે પહેલાં જે હકીકત છે પહેલગામમાં એન્ટર કઈ રીતે થયા એ બધું ડિટેલ બતાવો છો, બરોબર. એના પછી તમે ઓપરેશન સિંદૂર બતાવો તો અમે તાળીઓ પાડીએ. પુલવામામાં જે 300 કિલો એક્સપ્લોઝિવ આવ્યું એમાં 80 કિલો RDX હતું, તો એ કઈ રીતે એન્ટર થયું, એમાં કોનો હાથ હતો, ભારતમાંથી એના તરફથી કોનો સપોર્ટ હતો, આ બધું બતાવી દીધું હોત અને પછી તો આપણે ઉરી નાખી દીધું, બરોબર. ઉરી હુમલો કર્યો એમાં પણ તાળીઓ પાડી લે, અને સિંદૂર કર્યું એમાં પણ તાળીઓ પાડી લે. તમે એક બાજુ બતાવો છો કે ભાઈ અમે આ વસ્તુ કરી છે, તો આ તો બતાવો. મારો કહેવાનો મતલબ એ છે, ચાલો મને એ બતાવો કે હમઝા છે એ દાઉદને કઈ સાલમાં મળ્યો હતો. મારે એટલું બધું ડિટેલમાં હજી નથી જવું, પણ ધર સાહેબે અમુક સમય પછી છે ને ઈસવીસન બતાવવાના જ બંધ કરી દીધા.
તો હમજા છે એ દાઉદને કઈ સાલમાં કઈ જગ્યાએ મેળવતો એ બતાવો ચાલો. બીજી વસ્તુ, હમજા છે એ દાઉદનો પેલું કહેવાય ને કે એને મારવાની કોશિશ ક્યારે કરી હતી? હોસ્પિટલમાં જ્યારે તમે બતાવો છો કે દાઉદને મારવાની કોશિશ કરી હતી, એ કઈ સાલમાં કરી હતી? કારણ કે એ બધું ફિક્શન છે, આ બધું રિયલ નથી. રિયલ ખાલી એ જ વસ્તુ છે જે તમને હુમલાઓ બતાવવામાં આવ્યા છે, એ સાલ સાથે સમય સાથે બતાવવામાં આવ્યા છે. એના પછી જે બદલાવો લેવામાં આવ્યા છે, હમજાએ નોટોની ફેક્ટરીમાં આગ કઈ સાલમાં લગાવી હતી એ બતાવો ચાલો. એટલે આ બધું કેવું મારે એટલા માટે પડે છે કે આમાં કેવું છે ખબર, હવે આ ફિલ્મમાં જે કંઈ બતાવ્યું છે ને એ બધા અત્યારની જનરેશન છે ને એ બધું સાચું માની લેશે. કેમ કે છે કે ભાઈ હા ઓકે નોટબંધી એટલે થઈ હતી, આ બધું હતું એટલે આ બધું સાચું માની લે ને એ મગજમારી છે. એક તો દેશ ઓલરેડી ડૂબી ગયો છે, હવે એમાં જનરેશન જો સાચું માની લેશે પાછું આનું આ રિપીટ થશે ને તો ખબર નથી દેશ ક્યાં જઈને ઊભો રહેશે. આ સાચું એટલા માટે, પ્રેક્ટિકલ એટલા માટે બોલવું પડે છે કે ભાઈ તમે જરીક સમજો આ બધું સાચું નથી, આ ફક્ત મનોરંજન માટે છે. આ 3 કલાક 4 કલાક થિયેટરમાં જોવો, પોપકોર્ન ખાઓ, સમોસા ખાઓ, બાકી આને મગજમાં ના ઉતારતા. એટલે આટલા માટે અમારે બધાએ થોડું ગૂગલમાં સર્ચ કરવું પડ્યું, થોડુંક બોલવું પડ્યું, થોડુંક વિચારવું પડ્યું, થોડાક સવાલો કરવા પડ્યા કે ભાઈ તમે આ બધી ઘટનાઓ બતાવી છે, 26/11 બતાવ્યું છે તો એના દોષીને ફાંસી પણ થઈ ગઈ છે, એ પણ આજની જનરેશનને કહેજો કે ભાઈ એ સરકારે ફક્ત ને ફક્ત કંઈ ખાલી હાથ બાંધીને બેઠી નહોતી, એણે પણ ફાંસીની સજા આપી હતી કસાબને. એ પણ જરીક કહેજો. પાછો એ પણ કહેજો કે 300 કિલો જે એક્સપ્લોઝિવ આવ્યું છે, RDX આવ્યું છે, એ કઈ રીતે આવ્યું હતું એનો જવાબ હજી સુધી કોઈ મેળવ્યો નથી. એ પણ તમારે જરીક બતાવવાની જરૂર હતી. પુલવામામાં આ લોકો આવ્યા હતા, બરોબર, કઈ રીતે આવ્યા હતા, કઈ પદ્ધતિથી એ લોકો એન્ટર થયા હતા, એ પણ જરીક બતાવવાની જરૂર હતી. પણ હવે કેવું છે આમાં કે જે ખરાબ હતું પેલી સરકારમાં એ ખરાબ બતાવી દીધું ને આ સરકારમાં જે સારું થયું છે એ આમાં બતાવી દીધું છે. આ બધું ભેગું કરી અને ધર સાહેબે ધુરંધર નામની ફિલ્મ બનાવી છે જેની ટોટલ લંબાઈ 7 થી 7.5 કલાક થાય છે અને લોકો એને જોવા માટે જાય છે, લોકોને ફિલ્મ ગમે છે. ફિલ્મ તરીકે ફિલ્મ જોવાય એવી છે, બહુ મસ્ત ફિલ્મ છે, જરાક પણ કંટાળો એવી નથી, પણ એક ફિલ્મ તરીકે જોવે તો વધારે સારું છે. જો આને હૃદયમાં લઈ લેશે અને દિલમાં લઈ લેશે અને માની જ લેશે કે ઓકે જે નોટબંધી થઈ હતી એ આટલા માટે જ થઈ હતી, આ જેનું મેઇન કારણ હતું, સારું થયું નોટબંધી થઈ, જો આવું મગજમાં નાખી દેશે તો વાત ખતમ છે. બાકી નોટબંધીની નિષ્ફળતા જે છે એ પણ થોડી ઘણી બતાવી દીધી હોત તો પણ સારું હતું. પણ હવે ઠીક છે, ધર સાહેબ છે, એની પાસે પાવર છે, એની પાસે પૈસા છે, એની પાસે પ્લેટફોર્મ છે, એટલે એ બધું બતાવી શકે છે. અને હવે તો નામ થઈ ગયું છે ધર સાહેબનું, એટલે ધર સાહેબ હવે તો જ્યાં આંગળે મૂકશે એ વસ્તુ સોનાની થઈ જશે. પણ આપણી પાસે કંઈ એટલા બધા પાવર નથી, એટલા બધા પૈસા નથી, એટલે આપણી પાસે જે નાનું પ્લેટફોર્મ છે એમાં જે વાત થાય અને આપણી જે પ્રેક્ટિકલ વાત લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ઠીક છે. બાકી બધા પ્રકારના સર્ટિફિકેટ, પાકિસ્તાનીના સર્ટિફિકેટ, દેશદ્રોહીના સર્ટિફિકેટ આપણે લેવા માટે તૈયાર જ છીએ. બાકી ફિલ્મ જોવા એવી છે, મજા આવી ફિલ્મ છે. હું તમને રેકમેન્ડ કરીશ કે તમે માસ ઓડિયન્સ છો તો ફિલ્મ જોજો. બ્રુટલ સીન્સ જબરજસ્ત છે અને બાકી ડાયલોગ ડિલિવરી, બધાની એક્ટિંગ બધું મસ્ત છે, પણ રહેમાન ડકેતની જે કમી છે એ મને છેલ્લે સુધી મહેસૂસ થઈ. ધન્યવાદ.